સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટના વિષયમાં તાલીમ વિશેની ચર્ચા કરીશું. આ તાલીમ એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે તાલીમ એ માનવ સંસાધન અભિગમના ઓથા હેઠળ લેવામાં આવતું એક વિષય છે. આજે આ વિષય ઉપર આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. સૌથી પહેલાં ટ્રેનિંગનું થોડુંક ઇન્ટ્રોડક્શન તમને બતાવી દઈએ. ટ્રેનિંગ મસ્ટ બી ગિવન ટુ ધોઝ પર્સન્સ હુ જોઇન્સ ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ટુ એનેબલ ટુ પરફોર્મ their duties very easily. Trained workers do their work much better than untrained workers. તાલીમ લીધેલું વ્યક્તિઓ સારી રીતે ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં કામ કરી શકે છે અને અનટ્રેન વર્કર્સ એટલે કે જેમનામાં સ્કિલ નથી, જેમનામાં તાલીમ નથી પામેલા વ્યક્તિઓ કરતાં એ લોકો સારી રીતે કામ કરી શકે છે. એટલા માટે તાલીમનો આજે સારી રીતે અને વિસ્તૃત રીતે આપણે ચર્ચા કરીશું. તાલીમ લીધેલા વ્યક્તિઓને કારણે ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. મિત્રો, આજે આ જ બાબતથી આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ટ્રેનિંગ ડિક્રીઝિસ ધ વેસ્ટ ઓફ મટીરિયલ્સ ડ્યુરિંગ વર્કિંગ પ્રોસેસ એન્ડ મેન્ટેન ધ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. તાલીમને કારણે જે રો મટીરિયલ છે એટલે કે કાચો માલ છે એ કાચો માલનું વેસ્ટ ઓછો થાય છે અને પરિણામે આ કાચો માલનું વેસ્ટ ઓછો થવાને કારણે પરિણામમાં ઉત્પાદનમાં પણ અને ઉત્પાદકતામાં પણ વધારો થઈ રહ્યો છે. મેનેજમેન્ટ મીન્સ ધ આર્ટ ઓફ ગેટિંગ વર્ક ફ્રોમ ધી અધર્સ. સામાન્ય રીતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કાર્ય લેવાની કળા. બટ ઇફ એક્ઝિક્યુટિવ્સ ડુ નોટ હેવ સ્કિલ ધ નોલેજ ઓફ ધીસ ટેકનિક દે વિલ ફેલ ઇન ગેટિંગ વર્ક ફ્રોમ ધેર આસિસ્ટન્ટ્સ. પરંતુ જો તેના એક્ઝિક્યુટિવ્સને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કઈ રીતે લેવું તેની કળા નહીં હોય તો તેઓ કામ લેવામાં પોતે ફેલ જશે. મિત્રો, આજે આ જ વસ્તુ આપણે ધીરે ધીરે તાલીમ અંગે જઈ રહ્યા છીએ. તાલીમમાં આપણને આ વસ્તુઓનો દરેકે દરેક બાબતનો ખ્યાલ આપવામાં આવે છે. તાલીમના કારણે કઈ રીતે અન્ય વ્યક્તિ પાસેથી કાર્ય લેવું એ પણ શીખવવામાં આવે છે. સામાન્ય રીતે દરેક લોકોનો એક એવો અભિગમ રહેલો હોય છે કે તાલીમ એટલે ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં નવા જોડાયેલા કર્મચારીઓને જ આપવામાં આવતી પદ્ધતિ. પરંતુ આ ખ્યાલ અને આ અભિગમ ઘણે અંશે ખોટો છે. તાલીમની દરેક ડગલે અને પગલે જરૂરિયાત પડતી હોય છે. એ મેનેજમેન્ટના નીચેના લેવલથી માંડીને ઉપલા સ્તર સુધી એટલે કે ટોપ ટુ બોટમ ઓર બોટમ ટુ ટોપ એમ દરેકે દરેક સ્તર સુધી તાલીમની જરૂરિયાત ઊભી થતી હોય છે. મિત્રો, આજે આ તાલીમ વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી રહ્યા છીએ. ઇટ ઇઝ અ રોંગ બિલીફ દેટ ઓનલી ન્યૂ વર્કર્સ શુડ ગેટ ટ્રેનિંગ. આપણી ખૂબ માન્યતા ભૂલ ભરેલી છે કે નવા કર્મચારીઓને જ તાલીમની જરૂર પડે, જે ઘણે અંશે ખોટી છે. આજે અર્થ ઇન ધ વર્ડ્સ ઓફ E.B. ફ્લિપો, ટ્રેનિંગ ઇઝ ધ એક્ટ ઓફ ઇન્ક્રીઝિંગ ધ નોલેજ એન્ડ સ્કિલ ઓફ એન એમ્પ્લોયી ફોર ડુઈંગ અ પર્ટિક્યુલર જોબ. E.B. ફ્લિપોના મત અનુસાર તાલીમ એટલે કાર્ય કરવાની પદ્ધતિમાં અને કાર્યમાં જ્ઞાન અને આવડતમાં વધારો કરવાની કળા એટલે તાલીમ. તાલીમની જરૂરિયાત. ટ્રેનિંગ ઇઝ એન ઇસેન્શિયલ પાર્ટ ઓફ મેનેજમેન્ટ. તાલીમ એ સંચાલનનો મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવવામાં આવેલો છે. તાલીમને કારણે જેટલા ફાયદા થાય છે એની સાથે ઘણા બધા જ ઉત્પાદકતામાં વધારો થાય છે અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આગળ ને આગળ પોતે પ્રગતિ કરી શકે છે. બટ ઇટ ડઝ નોટ મીન દેટ ઇટ સ્ટેન્ડ્સ ફોર ન્યૂ એમ્પ્લોઈઝ ઓનલી. પરંતુ એ વસ્તુ આપણે આગળ પ્રસ્તાવનામાં જોઈ ગયા તેમ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તાલીમ એકલા નવા કર્મચારીઓ માટે જ હોતી નથી. ઇનફેક્ટ ઇવન ધ સિનિયર એમ્પ્લોઈઝ મસ્ટ બી ગિવન ધ ટ્રેનિંગ. સામાન્ય રીતે નવા કર્મચારીઓ તે ઉપરાંત જે અનુભવ ધરાવતા કર્મચારીઓ છે તેઓને પણ એક નક્કી કરેલી હદ સુધી તાલીમની જરૂરિયાત પડે છે. ટ્રેનિંગ ઇઝ નેસેસરી અંડર ધ ફોલોઈંગ રીઝન્સ. તાલીમ કયા કયા કારણો હેઠળ જરૂરી છે તેનું આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ટુ મેચ ધ એમ્પ્લોયી સ્પેસિફિકેશન વિથ જોબ ઓર્ગેનાઇઝેશન નીડ્સ. દરેક કાર્યમાં, દરેક ઓર્ગેનાઇઝેશનમાં કાર્યભાર અને દરેક કાર્ય અલગ અલગ પ્રકારે કરાવવામાં આવતું હોય છે. આ કાર્ય પદ્ધતિ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી કરાવતી વખતે તેમાં એક વિશિષ્ટ પ્રકારની આવડત હોવી જરૂરી છે. An employee may have enough experience of past, he may be qualified with skills, but he may not be fit completely to the present needs of an administration. ઘણી વખત મિત્રો એવું બને છે કે તાલીમ
પૂરેપૂરા પ્રમાણમાં પામેલા કર્મચારીઓ હોય છે જેઓ અન્ય કાર્યનો ભૂતકાળમાં ઉપયોગ કરતા હોય છે. સાથે સાથે એ જ કાર્ય હવે એ લોકોએ નવી પદ્ધતિથી કરવાનું રહે છે, ત્યારે પણ તાલીમની જરૂર પડે છે. એક એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ લઈએ તો જૂના જમાનામાં જ્યારે કર્મચારીઓ ટાઈપિસ્ટનું કામ કરતા હતા ત્યારે તેઓ લોકો ટાઈપથી પોતાનું દરેક કાર્ય કરતા હતા. પરંતુ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ મિત્રો એ જ કર્મચારીઓ પૂરેપૂરી કીબોર્ડ ઉપર સ્પીડથી કામ કરવાની કાર્યક્ષમતા ધરાવતા હોવા છતાં તેઓએ કમ્પ્યુટર જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારે કમ્પ્યુટર કઈ રીતે ઓપરેટ કરવા તેની તાલીમ આપવામાં આવી, જેને કારણે ટાઈપ મશીન ઉપર કામ કરતું વ્યક્તિ કમ્પ્યુટર ઉપર એ જ પ્રમાણે કામ સરળતાથી કરી શકે છે. સાથે સાથે કમ્પ્યુટરના વધારે ફંક્શનનો ઉપયોગ પણ કરી અને કાર્ય સરળતાથી અને સુંદર રીતે કરી શકે છે. ટ્રેનિંગ is necessary to remove differences between employees' qualification and the present requirement. ધંધાકીય ક્ષેત્રમાં જે અત્યારની હાલની જરૂરિયાત ઊભી થઈ હોય છે તે પ્રમાણેનું કાર્ય કરવા માટે વ્યક્તિ અને તેનું પોતાનું લાયકાત, આ બંનેનો ડિફરન્સ જે છે એ તાલીમના પરિણામે એ દૂર થઈ જાય છે. એનો મતલબ એમ કે વ્યક્તિની લાયકાત એની સાથે એનું કાર્ય જોડાતું હોય છે એવું દરેક જગ્યાએ જરૂરી બનતું નથી. ઘણી વખત એવી જગ્યાએ પણ જરૂર પડે છે કે જ્યાં વ્યક્તિની લાયકાત હોય પણ એના કાર્યથી થોડું ઘણું પણ એમાં ફેરફાર, નવો અભિગમ, નવી ટેકનોલોજીનો પરિણામ સ્વરૂપે એ વ્યક્તિની લાયકાતને અનુસાર એણે અલગ કાર્ય કરવું પડતું હોય છે. તો આ તાલીમના કારણે શક્ય બને છે. ટેકનિકલ એડવાન્સીસ. આપણને ખ્યાલ છે તે પ્રમાણે મિત્રો દિવસે ને દિવસે આજે ભારતભરમાં ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે. પરિણામે દરેક માનવે નવી ટેકનોલોજી અનુસાર પોતાની જાતને અપડેટ કરવી પડતી હોય છે. એ ચાહે 5 વર્ષનું બાળકથી માંડી અને 60 વર્ષના વૃદ્ધ માણસ સુધીએ નવી ટેકનોલોજી, નવી સિસ્ટમ પ્રમાણે પોતાને એ જાતમાં ફિટ બેસાડવી પડતી હોય છે. આ કાર્ય તાલીમને પરિણામે ખૂબ જ સરળતાથી થઈ શકે છે. એવરી એડમિનિસ્ટ્રેશન એડોપ્ટ લેટેસ્ટ ટેકનોલોજી ટુ સસ્ટેન એન્ડ મેક્સ ઇટ ઇફેક્ટિવ. દરેક ધંધાકીય એકમ છે એ પોતાનું એકમ સારી રીતે ચલાવવા માટે અને ધંધાકીય જગતમાં પોતે ટકાવી રહેવા માટે હંમેશા નવી ટેકનોલોજીને આવકાર રાખતું હોય છે. ઇટ ઇન્ક્લુડ્સ કમ્પ્યુટરાઇઝેશન એન્ડ ઓટો સ્ટાર્ટ મશીનરીઝ. હાલના તબક્કામાં આજે કમ્પ્યુટર્સ અને ઓટો સ્ટાર્ટ મશીનરીનો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે આ કમ્પ્યુટર અને નવી ટેકનોલોજી જે ઓટો સ્ટાર્ટ મશીનરીઝ છે એની સાથે કઈ રીતે કાર્ય કરવું અને એ કાર્યમાં પોતે કેટલી નિપુણતા મેળવવી એ તાલીમને પરિણામે જ શક્ય બની રહ્યું છે. So technology administration should manage to give training to workers to enrich their knowledge and skill. અને પરિણામે જ એ નોલેજ, જ્ઞાન અને આવડતમાં વધારો કરી શકે છે. તેને કારણે ટેકનોલોજી એડમિનિસ્ટ્રેશન સરળતાથી કાર્ય થઈ શકે છે. મિત્રો, આજે બીજો પોઈન્ટ છે કે જ્યાં તાલીમની જરૂરિયાત ઊભી થાય છે એ છે ઓર્ગેનાઇઝેશનલ કોમ્પ્લેક્સિટી. વિથ ધ ઇન્ક્રીઝ ઓફ પ્રોડક્શન ઇન નંબર because mechanism and auto-start machines change in methods of service extending to the business to different states and countries have entered a lot of complexity in the administration of the most of the companies. Hence, a good number of employees and experts is increased in the administration. દિવસે ને દિવસે નવી ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં ભારતભરમાં અને અલગ અલગ રાજ્યોમાં ઉપસ્થિત થઈ રહી છે. પરિણામે આ ટેકનોલોજી સાથે દરેક વ્યક્તિએ પોતાની જાતને કોપઅપ કરવાનું રહે છે. ગુડ નંબર ઓફ એમ્પ્લોઈઝ એન્ડ એક્સપર્ટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ એડમિનિસ્ટ્રેશન. એક નિપુણ ધરાવતી વ્યક્તિ અન્ય વ્યક્તિઓને તાલીમ દ્વારા એ કાર્યમાં નિપુણતા લાવી શકે છે અને એમાં એ કાર્યને એ વ્યક્તિને સંપૂર્ણ બનાવી શકે છે. એન્ડ કોન્સિક્વન્ટલી પ્રોબ્લેમ્સ હેવ રેઝ ટુ મિનિમાઇઝ ધ એક્ટિવિટીઝ. In this was complexity in administration can be solved through training. અને પરિણામે તાલીમને પરિણામે જે કોમ્પ્લેક્સિટી એડમિનિસ્ટ્રેશન રન કરવામાં જે કોમ્પ્લેક્સિટી થાય છે એ દૂર થઈ જાય છે. ચેન્જ ઇન જોબ અસાઇનમેન્ટ. દરેક વ્યવસ્થા તંત્રમાં અમુક સમયને પરિણામે જોબ અસાઇનમેન્ટમાં થોડા ઘણા ફેરફારો જોવા મળે છે.
ટ્રેનિંગ ઇઝ રિક્વાયર્ડ બિફોર પ્રમોટિંગ એમ્પ્લોઈઝ ફોર ન્યૂ પ્રોજેક્ટ્સ. દરેક વ્યક્તિ અલગ અલગ ક્ષેત્રમાં પોતે નિપુણતા ધરાવતી હોય છે, પરંતુ હાલના આધુનિક યુગ પ્રમાણે દરેક વ્યક્તિએ એક જ વ્યક્તિએ અલગ અલગ ક્ષેત્રમાં પણ નિપુણતા મેળવવી જરૂરી હોય છે, કારણ કે ઘણી વખત આ કાર્ય પ્રોજેક્ટને અનુસરીને કરાવવામાં આવતું હોય છે. ટ્રેનિંગ ઇઝ રિક્વાયર્ડ બિફોર પ્રમોટિંગ એમ્પ્લોઈઝ ફોર ન્યૂ પ્રોજેક્ટ્સ. નવું પ્રોજેક્ટ, કોઈપણ નવું કાર્ય અન્ય વ્યક્તિને હાથમાં સોંપવામાં આવતા પહેલાં તાલીમ જરૂરી બને છે. નો ડાઉટ સમટાઇમ્સ એક્સપિરિયન્સ એમ્પ્લોઈઝ ઓલ્સો નીડ્સ ધ ઇન્ફોર્મેશન ઓફ ન્યૂ રૂલ્સ. ઘણી વખત એવું પણ બને છે કે જે જૂના કર્મચારીઓ છે તેઓએ નવા રૂલ્સ એટલે કે નવા નિયમોને અનુસરવા પડે છે, નવા નિયમોની જાણ રાખવી જરૂરી છે, જેને પરિણામે વ્યવસ્થા તંત્રમાં કાર્ય સુગડતાથી અને સરળતાથી થઈ શકે. હ્યુમન રિલેશનશિપ, માનવીય અભિગમ. In modern technology, the concept of human relations is more important in management. આજના આધુનિક સમયમાં માનવ સંસાધન અભિગમે એક પોતાની અગત્યનું સ્થાન ઊભું કરેલું છે. જો ધંધાકીય ક્ષેત્રમાં માનવ સંસાધન અભિગમને મહત્ત્વ આપવામાં નહીં આવે તો તે ધંધાકીય એકમ ધારશે તેટલું પોતાનો વિકાસ કરી શકશે નહીં. આને કારણે જ ધંધાકીય ક્ષેત્રમાં આજે માનવ સંસાધન અભિગમને એક મહત્ત્વનું સ્થાન આપવામાં આવેલું છે અને માનવ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. Most of the management unit emphasize to maintain human relations to solve the difficulties of an employee and to avoid the group conflict. મોટાભાગના દરેક ધંધાકીય એકમમાં માનવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે અને આ માનવ સંસાધન દ્વારા જે નવા વ્યવહારો, નવા રિલેશન ડેવલપ કરવામાં આવે છે, જે ધંધાકીય એકમમાં ઊભી થયેલી કોઈપણ પ્રકારની ક્ષતિઓ તેમજ કોઈપણ પ્રકારની ભૂલ, કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ્સ, આ બધા જ પ્રોબ્લેમ્સ માનવીય અભિગમ દ્વારા આપોઆપ સોલ્વ થઈ શકે છે. નેક્સ્ટ, ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી. મિત્રો, તાલીમને કારણે પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતામાં વધારો જોવા મળે છે. પ્રોડક્ટિવિટી ઇન્ક્લુડ્સ ઓલ ધ રિસોર્સિસ ઓફ પ્રોડક્શન. ઉત્પાદનમાં જેટલા પણ રિસોર્સિસનો ઉપયોગ થાય છે એ બધા જ રિસોર્સિસનો ઉત્પાદકતામાં સમાવેશ કરવામાં આવે છે. પ્રોડક્ટિવિટીને પરિણામે પ્રોડક્ટિવિટી ઇન્ક્લુડ્સ ઓલ ધ રિસોર્સિસ ઓફ પ્રોડક્શન. ઇટ ઇઝ ક્લિયર દેટ અપાર્ટ ફ્રોમ ધી વર્કર્સ અધર રિસોર્સિસ ઓફ પ્રોડક્શન આર એબ્સ્ટ્રેક્ટ. વર્કર્સ, કર્મચારીઓના ધ્યાનમાં લઈએ તો કર્મચારીઓ સિવાય અધર રિસોર્સિસને એબ્સ્ટ્રેક્ટ ગણવામાં આવેલા છે. એટલે કે મિત્રો, અધર રિસોર્સિસનું માનવીય અભિગમ કરતાં જે મહત્ત્વ છે એ ઓછું આંકવામાં આવે છે, કારણ કે માનવ નથી તો એ બધા જ રિસોર્સિસ કોઈ જ કામના હોતા નથી. અલ્ટિમેટલી પ્રોડક્ટિવિટી ડિપેન્ડ્સ અપોન વર્કર્સ ઓનલી, અને એને જ પરિણામે સામાન્ય રીતે ઉત્પાદકતા એ માનવ સાથે સાંકળવામાં આવેલી છે. જ્યાં માનવ છે ત્યાં ઉત્પાદકતા સારી રીતે થઈ શકે છે. આપણને એ પણ ખ્યાલ છે કે ઘણી વખત રિસોર્સિસ, મોટી સારી કંપનીઓ પાસે સારા એવા રિસોર્સિસ હોય છે, મશીનરીઝ હોય છે, સારી એવી ટેકનોલોજીસ હોય છે, પણ જો આ ટેકનોલોજીસ કે મશીનરી રન કરનાર જો માનવ જ નહીં હોય તો આના માટે માનવને એ કેન્દ્ર સ્થાને મૂકવામાં આવેલો છે. પરિણામે તાલીમ દ્વારા માનવને આ નવી ટેકનોલોજી, નવી મશીનરી કઈ રીતે ઓપરેટ કરવી તે જણાવવામાં આવતું હોય છે. એટલા માટે જ આ માનવ એ આજે તાલીમ લેવા માટે ખૂબ જ યોગ્ય ગણવામાં આવતો રિસોર્સિસ છે. નેક્સ્ટ, ઇમ્પ્રૂવ હેલ્થ એન્ડ સેફ્ટી. મિત્રો, બીજું છે હેલ્થ અને સેફ્ટીમાં વધારો. દરેક વ્યક્તિ આજે માનવ કર્મચારી તરીકે અલગ અલગ ધંધાકીય ક્ષેત્રમાં પોતે કામ કરી રહ્યો છે. આ કામ કરતી વખતે એણે કઈ રીતે કયા પ્રકારનું કાર્ય કેવી રીતે કરવાનું હોય છે તે ઘણી વખત માનવ પોતે અજાણ હોય છે. પરિણામે આ વસ્તુ આગળ જતાં તેના પોતાના શરીર માટે ગંભીર અને ગુનાકારક સાબિત થાય છે. આ બધા સ્વરૂપે તાલીમ આપવામાં આવે છે, જેને કારણે કર્મચારીઓ પોતે કયા પ્રકારનું કાર્ય કઈ રીતે કરી શકે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. જેમ કે ઉદાહરણ લઈએ, કેમિકલ બનાવતી કંપની, રંગ અથવા રસાયણો બનાવતી કંપની, દવાઓ બનાવતી કંપની, આ બધી કંપનીઓમાં જ્યારે કર્મચારીઓ કામ કરતા હોય છે ત્યારે તેઓએ મોઢે રૂમાલ બાંધવામાં તાલીમ આપવામાં આવતું હોય છે. પરિણામે શ્વાસમાં જતા જે બેક્ટેરિયાઝ છે અને એને કારણે થતા રોગો છે એ બધાને નિવારી શકાય છે અથવા અટકાવી શકાય છે. આ કાર્ય તાલીમને પરિણામે જ પૂરું પડે છે. એટલા માટે જ હેલ્થ અને સેફ્ટીને પણ માનવ સંસાધન અભિગમ દ્વારા ધ્યાનમાં લઈને તાલીમ આપવામાં આવતું હોય છે.
It is not only the interest of the employees but also the interest of the company to maintain the health and safety of the employees. આજે એક જ પ્રકારની તરફ ગતિ વહેતી નથી. દરેક જગ્યાએ આજે એમ્પ્લોયર એટલે કે ધંધાકીય એકમ અને સાથે સાથે કર્મચારી આ બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. આને પરિણામે ધંધાકીય એકમમાં કર્મચારીની પોતાની હેલ્થ જેટલી જ અગત્યની છે એટલું જ એ જ હેલ્થ ધંધાકીય એકમ માટે પણ કર્મચારી માટે અગત્યનું છે. સો સ્પેશિયલ emphasis is put for the training to make them aware of the right method and the right use of different resources to improve their health and safety. અને પરિણામે તેમના ઉપર માનવને એવી રીતે તાલીમ આપવામાં આવે છે કે જેટલા પણ રિસોર્સિસ છે એનો સારામાં સારી રીતે ઉપયોગ કરી શકે અને પોતાની હેલ્થ અને પોતે સેફ રહી શકે, જેને કારણે ધંધાકીય એકમમાં એક સારું તંત્ર સારી રીતે પાર પડી શકે અને ચાલી શકે. ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્વોલિટી ઓફ ધી પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ. તાલીમના પરિણામે પ્રોડક્ટ એટલે કે પ્રોડક્ટ અને સર્વિસીસ સેવા અને માલમાં જે ક્વોલિટી છે, જે ગુણવત્તા છે તેમાં વધારો થાય છે. ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ડિપેન્ડ્સ અપોન ધી પર્સનલ ટ્રેન વર્કર્સ. આ બહુ જ ક્લિયર છે મિત્રો કે જે એક સામાન્ય રીતે ફક્ત ડિગ્રી ધરાવતી વ્યક્તિ હોય અને એક એક્ઝામ્પલ લઈએ તો સામાન્ય રીતે બીએડ કોર્સ એ ટીચર્સના ટ્રેનિંગ કોર્સ તરીકે જાણવામાં આવેલું છે. જો એક ડિગ્રી લીધા પછી વ્યક્તિ પોતે બીએડ કર્યા વગરનું વ્યક્તિ હોય એ પોતે કાર્ય કર્યા પછી જો અન્ય સ્કૂલમાં શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા જશે અને એક બીએડ કરેલું વ્યક્તિ હશે જે શાળામાં ભણાવવા જશે, આ બંનેના કાર્યક્ષેત્રમાં આપોઆપ આપણને ફરક જોવા મળશે. કારણ કે તાલીમ લીધેલી વ્યક્તિ હશે તે પોતાનું કાર્ય ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સુંદર રીતે કરી શકશે. આની સાથે સાથે તાલીમ લીધેલી વ્યક્તિને થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ બંને પ્રકારનું જ્ઞાન હશે, જેને પરિણામે એ વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનું જ્ઞાન ખૂબ જ સરળતાથી અને સારી રીતે રજૂ કરી શકશે. ટ્રેન વર્કર્સ કેન ફોકસ their attention to quality of services and its product. હંમેશા તાલીમ લીધેલી વ્યક્તિ પોતાના કાર્ય પરત્વે ખૂબ જ સજાગ હોય છે અને પરિણામે એ જે સેવા અથવા જે કાર્ય કરે છે, જે ઉત્પાદન વસ્તુનું કરતું હોય છે એ ઉત્પાદનમાં પોતે પોતાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે કે જેને પરિણામે એ વસ્તુ ખૂબ જ સારી રીતે આપવામાં આવે. ટુ ફુલફિલ ફ્યુચર નીડ્સ ઓફ પર્સોનલ. ભવિષ્યમાં ઊભી થતી જે કર્મચારીઓની માંગ છે એ તાલીમને પરિણામે